નાટો દળોએ રશિયા યુક્રેન યુદ્ધમાં એન્ટ્રી કરી છે. રશિયન ઇન્ટેલિજન્સ અહેવાલો છે કે યુએસ અને ફ્રેન્ચ મરીન કમાન્ડો સીધા યુક્રેન યુદ્ધમાં પ્રવેશ્યા છે અને હવે નાટો એરફોર્સના પાયલોટ્સ પણ લશ્કરી કાર્યવાહી શરૂ કરી શકે છે. તેનો સીધો અર્થ છે વિશ્વ યુદ્ધની ચેતવણી. રશિયા માટે જાસૂસી કરનાર એક જર્મન સૈન્ય અધિકારીએ કહ્યું છે, રશિયાની પરમાણુ હુમલાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. વ્લાદિમીર પુતિન કોઈપણ સમયે હાઇપરસોનિક મિસાઇલ વડે પરમાણુ હુમલાના આદેશ જારી કરી શકે છે. એવી આશંકા છે કે જો પરમાણુ યુદ્ધ ફાટી નીકળશે તો 72 મિનિટમાં પૃથ્વી પર 5000 પરમાણુ વિસ્ફોટ થશે અને અકલ્પનીય વિનાશ થશે. રશિયન મિસાઇલ છોડતાની સાથે જ તે 25 મિનિટમાં ન્યૂયોર્ક પહોંચી જશે. ન્યૂક મેપમાં અનુમાન મુજબ આ અહેવાલ હુમલામાં 16 લાખ લોકો માર્યા જશે અને 30 લાખ લોકો ઘાયલ થશે. આ પછી 25 થી 50 મિનિટમાં પૃથ્વી પર પરમાણુ યુદ્ધ શરૂ થશે. યુરોપ પર રશિયાના હુમલા શરૂ થશે. અમેરિકા અને ફ્રાન્સ મળીને રશિયા પર પરમાણુ હુમલો કરી શકે છે. અમેરિકા અને બ્રિટન મળીને ચીન પર પરમાણુ હુમલો કરશે અને ચીન પણ વળતો જવાબ આપશે. રશિયાના ગઠબંધનમાં સામેલ દેશ ઉત્તર કોરિયા પણ અમેરિકા અને યુરોપ પર હુમલા શરૂ કરશે અને 50 મિનિટથી 72 મિનિટ સુધી ભારે વિનાશ થશે. મતલબ કે આ 22 મિનિટમાં પૃથ્વી પર 5000 પરમાણુ વિસ્ફોટ થવાનો અંદાજ છે. ન્યુક્લિયર વોર આ સિનારીયો બુક મુજબ આ વિસ્ફોટમાં 300 કરોડથી વધુ લોકોના મોત થશે. તો હાલ અત્યારે આટલું જ. મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે. અમારો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે.